સત્ય જ બોલીએ અમે સત્ય વર્તન એ પછી વાત જ ન આવે. જે નથી કરતા ને એ જ આ બોલે. આખો દી ખોટના ભાગીદાર હોય ને એ હાસને ગોતવા જાય. બાકી હાચમાં જ છે એને ક્યાં હાચ ગોતવા પણ હોના ને હોનું થવું પડે. તો આવડા હાચા થવાના આમ ખાઈ ઠરાવ મૂકે છે. હાચા થવા માટે તો ઠરાવ મૂકે, સોગન ખાય. હોનું કોઈ દી એમ કે હું મારી જાતના હમશે હું હોનું ઓરિજિનલ છું એમ હે. અને ખરેખર હોનાની એક આપણા ભાઈ એનું નિરાકરણ કરો ને તો એની કિંમત એટલી બધી કેમ 1.5 લાખ રૂપિયા? હું એમાં એવું બધું શું છે તમને ખબર છે? લ્યો છો જ ખરા. તોડ તો હોનાનો જ છે. અને ખરેખર જો આ લોખંડ ઉપયોગમાં આવે છે એટલું સોનું આવે છે. સવારે બાયુ માણા ઉઠે ત્યાંથી કે પુરુષો એ લોખંડનો ઉપયોગ હુવે ત્યાં સુધી કરે. હોનાનો ઉપયોગ કર્યો. સાચી વાત તો એ છે કે હોનાને સાચવવા લોખંડની તાળાની જરૂર પડે છે. હોનું હાચવવા માટે ખોટાની જરૂર પડે, હાસાને હાચવવા માટે. સમજાય છે ને? હાસાને હાચવવા ખોટાની જરૂર પડે. ખોટા ભેગા રાખવા પડે ને કરે હાસુય ન હસવાય. એની 1.5 લાખ રૂપિયા કિંમત એટલા માટે છે. એક પ્રદીપભાઈ વઢવાણ કરીને મારા સત્સંગી છે બગજરામાં. એટલે અમે બેઠા હતા તો એ કાંઈક બનાવતા હતા. 2-5 વર્ષ પહેલાની વાત છે. એટલે મેં એને પૂછ્યો, મેં કીધું આ પ્રદીપભાઈ હોનાનો ધંધો કેટલા વર્ષ કરો? અરે મને કે બાપા પેઢીઓથી કરીએ. ત્યાં આની આટલી બધી કિંમત કેમ? તો કે એ ભગવાન એ ભગવાન જાણે, એ ખબર નથી. તમને ખબર? મેં મને ખબર. તો કે તો કયો તો શું છે? મેં કીધું આ તમે ક્યાંક ના તપાવ છો, રેલો થઈને હાલતો થયો પણ આનો કલર ન બદલ્યો. હા લાલ નો જે બોલો તપાવ્યો કેટલો તમે આને, કેટલી ગરમી આપી પણ છતાંય મેં કીધું એ પીળું રહ્યું, લાલ નો થયો. એટલે લાલ નો થાય ને, તપાવ્યા ગરમ નો થાય ને એની કિંમત વધે. તપેલીની કિંમત ન વધે, તપેલાવની ન વધે, ઠરેલાવની વધે. એટલે આજે લોખંડ છે ને 4 રંગ ધારણ કરે એના જીવનમાં. એમ નામ પડ્યું રહે તો કાળું લાગે, જમીનમાં ડટાઈને રહે તો કાટ લાગે પીળું લાગે, કાપો તો ધોળું લાગે ને તપાવો તો લાલ લાગે. હવા કોડો ઘડીએ ઘડીએ રંગ બદલે. આના તો 20 રૂપિયા જ મણ હોય ને. હે આની કિંમત વધે કઈ? 1000 રૂપિયા બહુ તો મણ, બહુ ઊંચું આસમાને ભાવ જાય તો. હે એક મણ લ્યો અને ઓલો 1 સતારાવા લ્યો, બે હરખો. શું કામ? કે હોનાને તમે ગમે એમ કરો તો એનો કલર ભરતો નથી. એને તમે દાટી દો તો પણ એમાં કાટ લાગતો નથી. ગટરમાં નાખી દો તો પાછું ધોઈને જાઓ એટલે હોની એમ કે ગટર વાળું છે કિંમત નહીં આવે. અને ઓલું કાટી ગયેલું લઈને જાય કે આ તો બધું હળી ગયું, આનું શું આવે? થાય ને? એટલે હોના જેવું રહેવું ને એ બહુ અઘરું છે. શું કામ? કે દુનિયા તો તપાવે જ છે પણ તપવું નહીં બાપા. તપશો તો કિંમત વગર ના થઈ જાઓ. એટલે હવે સમયના અનુસંધાને આપણે 12:30 જેવું થઈ ગયું છે. તો સદગુરુદેવની જય બોલીશું. કેમ કે અહીંયા સમય મર્યાદા હોય, આગળ ગામડું હોય ને તો વાંધો નહીં, આચ્યા કરીએ. બોલો સદગુરુદેવની જય. કેટલા વાગે સુધી? 1 એટલે
આપણા મહાપુરુષોએ આપણને જે વાત પીરસી છે અને હાવ હેલી રીતે પીરસી છે, કાંઈ અઘરો નથી રહેવા દીધું. એની વાણીઓની અંદર તમે તપાસ કરો, ખુલ્લા નિશાન આપી દીધા છે. આ વાણીનો વિષય જો હોય ને તો ગુરુ પાસે સમજવામાં વાર જરાય લાગે એવું નથી. હરી બાપા. જો સત્સંગ અને ભજનમાં કાયમી આપણી હાજરી હોય તો ડેલી જો તમને આનો એક અભ્યાસ જ થઈ ગયો હોય તો ગુરુ પાસે તમે જાઓ એટલે પછી સાપ પાડો તો ગ્લોબ થવામાં કાંઈ 2-3 દિવ્યા જાય. આ ઘણા 10 વર્ષથી સમજાય એ હજી પાપા પગલીની વાતો કરે કે અમે તો હજી આમાં પાપા પગલી કરી. 10 વર્ષ થયા. સાપ પાડો એટલે તરત જ લેમ્પ થાય ને. કાં તો લેમ્પ ખોટો હોય તો ન થાય, કાંઈ સર્વિસમાં કાંઈ ફોલ્ટ હોય તો ન થાય, કાં ઉપરથી પાવર જ ન હોય તો ન થાય. આ 3 બાબતની ખામી હોય. કાં થાંભલે પાવર ન આવતો હોય અને કાં લેમ્પ ખોટો હોય અને કાં વાયરમાં ક્યાંક સર્વિસમાં ફોલ્ટ હોય. તપાસ તો કરી છે ને આમાં કેમ લેમ્પ થતો નથી. આપણો લેમ્પ ખોટો છે, આપણી સર્વિસ ખોટી છે કે પણ છેડો આંબ્યો નથી. 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, કોઈને 20 વર્ષ થાય અને હજી કોઈક કાંઈક આડાવડું પૂછે તો એમ કે ભાઈ અમે તો પાપા પગલી કરીએ, અમને તો આમાં શું ખબર હોય. અને કાં તો એવા સવાલ ઊભા કરતા હોય કે અમને આમાં કેમ દઈ સૂચતી નથી, તમને કામમાં કેમ દઈ સૂજે, પૈસા ક્યાંથી આવી છે, કોનો ગાળીઓ કરી કેમ થાય, એ દઈ સૂજે. આ દઈશ નથી સૂજતી. આ એટલી બધી કઠણ છે. આ બહુ કઠણ નથી પણ આપણે આમાં ધ્યાન દોરતા નથી. ખરેખર એટલું બધું કઠણ નથી કે ન થાય એમ, અને એટલું બધું હેલું નથી જલ્દી થઈ જાય. હા, એ પાછું મનમાં ઓલું ન રાખવું. એટલું બધું ગહન છે પણ તમે જો ધારો ને તો હેલું કરી શકો એમ છું. કાંઈ કરવા પણ નથી. આ આંખ જે ખરાબ જોતી હતી એને સારું જોતા શીખવાડી દો. હરી બાપા. આ કાન જે નિંદા ઈર્ષા ટીકા ટિપ્પણના હેવાયા થયા હતા સાંભળવાના, એને હરીફ સાંભળવાના, અને અંદરમાં જે નાદ વાગી રહ્યો છે એ સાંભળવાની હેવાય કરી દો. આ મુખ જે જીભાન કોઈની નિંદા ઈર્ષા ટીકા ટિપ્પણ કરતી હતી, ભ્રષ્ટ શબ્દો બોલતી હતી, એને તમે સારા શબ્દો બોલાવો, વિવેક ભરેલી વાણી બોલાવો. બસ ફેરવવાનું આટલું છે કે બીજું કંઈ? બીજું શું ફેરવવાનું છે? ગુરુ કર્યા પછી શું કાંઈ? નિશા હોય તો કાઠાળા થઈ જાય, તો જાડા હોય તો પાતળા થઈ જાય, તો ગરીબ હોય તો તવંગર થઈ જાય. વાણી અમારી ફિર ગઈ ઓહી તન હોય દેશ, ખારીસો મીઠી વહી બળ્યા સાચા સદગુરુ કો ઉપદેશ. ફેરફાર શું થાય જીવનમાં? આપણે ઘણા એમ કે આના આ ભાઈ કેદુરના સત્સંગમાં જાય ને કેદુરના એ આ બધા સંતોના સાનિધ્યમાં બેન હજી આંસકા કેમ મારે, આ કેમ આમ કરે, બોલાવ્યા કેમ થવાતા ને? કેમ કે સ્વભાવ જ એવો હોય કે ભાઈ એનો સ્વભાવ એવો હોય. તો સંતોએ એની માટે કીધું કે ગાહુકડાનો વેલો વવરાવો અને 1.25 મણ સાકર નાખો, પણ કુળ જ આખું જેનું કડવું એ ફળમાં તમે શું શાખો? હે મનવા મેરા દૂધ લજાયો તેરી માકો. ગાહુકડો હોય એને હવામાન હાકરમાં નાખીને એને ઉગાડો ને મોટો કરો, અને એમાં જો કાંઈ ફળ લાગે તો એ ફળ તમે ખાવ તો હું કાંઈ હાકર જેવા ગળ્યા હોય? નહીં, રજકરણમાં જ એની તે કડવાઈશ ભરી છે. સાહટિયાનો છોડ વવરાવ્યો, વધીને વેળ્યો વાકો. બહુ કાઠાળો થઈ ગયો, વધીને વેળ્યો વાકો. એ લોથડીએ અંગારો લાગ્યો, એમાં તમે દાણો ક્યાંથી ભાળો આખો? હે મનમાં તે દૂધ લજાયું તેરી માકો. કે આ માણસ જેવું જીવન મળ્યું. આવ્યો પણ જાણ્યો નહીં મનકા જન્મનો મરમ, શેર લોટને કારણે બાંધી બેઠો કોટિક કરમ. આપણે બધા કદાચ ભેગું કરી લઈ, કરવું જોઈએ, એમાં મારો વિરોધ નથી. એવું ન માનતા કે ભાઈ બાપા એમ કે ભાઈ તો આ બધું હું મૂકીને બીજો નહીં, છે એનાથી ડબલ ભેગું કરો, પણ એમાં રોકાઈ ન જતા કે એનો પાવર કે એનો ગર્વ ન કરતા. સહેજે રહેજો એનામાં, સહેજે એનામાં રહી
અને તરવી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જાજ તરે. એમાં પ્રેમથી તરી અને ઉતરી જવાનું છે પાર, નામ ભજન કરતા કરતા, ઈશ્વર સ્મરણ કરતા કરતા. કેમ કે અહીંયા આપણે આવ્યા છે ને, આપણું કામ પૂરું નહીં થાય તો વળી પાછો ધક્કો થાય. આપણે એક કામ રાખ્યું હોય અને 1 કલાકનું કામ સાંજે રહી જાય, દિવસ હાથમી જાય, અંધારું થઈ જાય, અને 1 કલાકનું કામ રહે તો પાછો સવારે પાછો ધક્કો થાય કે નહીં? ત્યાં પૂરું કરી દેજો દી હાથમાં પહેલા, એમ જીવણ બાપા કહે છે. દી હાથમાં પહેલા કામ પૂરું કરી દેજો, નગર પાછો ધક્કો થાય. નગર પછી 84 ભટકે ની કટે કાળ કી ફાય. પણ નો 84 ભટકવી પડે, કેમ કે કાળનું આપણું કામ બાકી છે, અધૂરું કામ છે, ત્યાં સુધી આવવાનું છે. આ આત્માની જો ઓળખાણ થાય, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનું છું, આ 3 મુદ્દાની જો જાણ થઈ જાય તો 84 ન ભટકે, બાકી ભટકવાનું. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને હવે ક્યાં જવાનું છે. કહાં સે આયા કહાં જાયગા, ખોજ કર લે અગલે ઘર કી. પણ આ તો સદગુરુ મળે તો શાન બતાવે અને તો ખુલ જાવે અંતર ખડકી. જો આપણા કર્મોનો હિસાબ પણ સંતો એ ચોખ્ખો બતાવ્યો છે કે કરમ ભરમ કો ભાંગી દે કર સદગુરુ કી સેવા. આપણે કર્મથી બીવાન નથી, કેમ કે તમે પછી કરવાના નથી, એની મને ખાતરી છે. કરશો ક્યાં સુધી, કઈ કર્મના નથી સમજતા ત્યાં સુધી. પણ કર્મ ક્યારે ટળી જાય કે તમે એ કર્મને ઓળખી લીધા પછી. જેમ કે ઘઉં વાઢ્યા પછી કોઈ ખાપા વાઢ્યા ખરા? નથી વાઢ્યા, કેમ કે ખબર છે આમ જ કઈ મળશે નહીં. અને ઘઉં વાઢ્યા પછી કદાચ આપણે ખાપા વાઢવા જઈએ તો હાથમાં દાંતડા લાગે અને ઓલો ગરદન કાંઈ દે નહીં, દે કાંઈ. એટલે આ કર્મ જો આપણે ઓળખાઈ જાય, આપણે ખબર પડી ગઈ કે આમાંથી આપણે જે જોતું હતું એ મેળવી લીધું છે ને કોઠી ભરી લીધી છે, હવે અહીંયા ખોટા કાકર ગામમાં ન હોય અને આપણે ટાઈમ વેસ્ટ ન કરાય. એમ જો જે કર્મને તમે ઓળખી લ્યો તો એ કર્મ ફરીવાર તમે નહીં કરો, એવી સંતો ખાતરી આપે છે કે કરમ ભરમ કો ભાંગી દેવે કર સદગુરુ કી સેવ. શાન સમજી લે ગુરુ તણી પછી માથે અવર નથી બીજો કોઈ દેવ. એવી ગુરુગમ ખોજો કોઈ આ ઘટમાં, હે અનુભવી કોઈ અનુભવ કરો હો ઘટની માય. કે આ ઘટમાં અનુભવ કેમ કરવો, તો કે દૂર દેખન મત જા, પકડી લે એ સુરતા કી દોરી, કર શબ્દથી મેલ રહે તું દોઈ સ્વર જોડી. એવી ગુરુગમ ખોજો કોઈ આ ઘટની માય, હે અનુભવી કોઈ અનુભવ કરો આ હો ઘટની માય. કે તમારે સેટું જવાની જરૂર નથી, તો કે આની ભીતરમાં જે સ્વરૂપે કરી, શબ્દ સ્વરૂપે, આત્મ સ્વરૂપે, આમાં રામ, રામાપીર, કૃષ્ણ બિરાજે. અત્યારે વાંસળી વગાડી રહ્યા છે, અત્યારે ઘોડા માથે સવાર છે, ભમરીયો ભાલો હાથમાં છે. એના ઓળખવા માટે દાદા અજમલજી એના રામદેવજી બાપાના બાપા એમ કહે છે કે ઓહંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક. આને આખી દુનિયા સમરે પણ જાણે ન જાણે, જાણી જાણી તો કોક સમરે. ઓહંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક, જે આને સમરે એનું સારું થાય, એમ બોલ્યા દાદો અજમલ રાય. આ નકળંગ સાહેબનો અવતાર ઓહંગ સોંગ આપે ઉપના, એ આ સર્વે સંતન કે કાજ. આપણું ભજન કરવા માટે આપણે નામ તો બીજું ક્યું લેવું? શ્વાસે શ્વાસે જે સદગુરુએ સમરણ આપ્યું, જે નામ ભજન આપ્યું, એ નામ ભજનને આધારે આ શબ્દ સ્વરૂપે રામદેવજીની ઓળખાણ થાય છે. અને આત્મા આપણે કોને કહીએ બાપા? આત્મા શું કોઈ મુદ્દો છે? ઝાડવા જેવો છે? તો કોઈ મકાન જેવો છે? પૃથ્વી જેવો છે? આત્મા કહેવું કોને આપણે? આ છે નકળંગ સાહેબનો અવતાર ઓહંગ સોહંગ આપે ઉપન્યા, સર્વ સંતન કે કાજ. આરાધીને ઉગારવાને વિશ્વાસોને તારવા, હરિજન હંસા હો નિર્વાણ ઉતરી જાઓ ભવજળ પાર. 11 અભયપદ. કયું અભયપદ એટલે કયું? 11. એટલે આપણે કઈ આ 10 દી પછી 11મી આવે મહિનામાં ઈ
11 અભય પદ સાથે એને નવે નહીં. કણ મુઠ્ઠીની સેવા કરે, ગુરુ વચન કોઈ સિર પે ધરે. સિર પર ધરીને લાગે પાય, નર નારી નમણું કરે તો અત્યારે હાલ રામદેવજી પ્રસન્ન થાય, પીરજી હાલ પ્રસન્ન થાય. પણ 5 જ્ઞાનેન્દ્રી, 5 કર્મેન્દ્રી, એના ઉપર જે 11મું મન છે, એનો જો આને કઈ એને કણ મુઠ્ઠીની સેવા ચડાવી દે, એ મનને એને સેવાએ ચડાવવાનું છે. તો રામાપીર હાલમાં પ્રસન્ન થાય. અત્યારે આ પવન સ્વરૂપે પ્રાણ છે ને એના ઉપર શબ્દ સ્વરૂપે રામદેવજી પોતે છે. પવનનો રંગ કેવો? લીલો. એના ઉપર શબ્દ સ્વરૂપ રામદેવજી હાલ અત્યારે ભમરીઓ ભાલો લઈ અને તમારું મારું આખા વિશ્વનું કામ કરી રહ્યા છે. પણ આપણે ન્યા ધ્યાન નથી, આપણે ફોટા સામું ધ્યાન છે. પણ ફોટામાં તો ચિત્ર છે, વિચિત્ર તો તમારા ઘટમાં છે. હવે ચિત્ર સામેથી ધ્યાન જો આંખું પાછું કહે ને તો વિચિત્રમાં ધ્યાન જાય. નકર ચિત્રમાં આખી જિંદગી રહી તો ખરેખર ઓરિજિનલ રામાપીરનું દર્શન થાય ન થાય. પણ રામદેવજીનું દર્શન હાલ અહીંયા કરવું હોય તો જો અહીંયા છે, ત્યાંથી આંગા પાછા ન જાઓ એટલે રામદેવજી તમારી હારે અને તમે રામદેવજીને હારે. પણ આપણે એ સ્વરૂપ નક્કી સંતોએ કરાવ્યું છે, આ હું નથી કરાવતો. સંતોએ આ સ્વરૂપ નક્કી કરાવ્યા છે. રામ સ્વરૂપ કયો, ગુરુ સ્વરૂપ કયો, આત્મ સ્વરૂપ કયો, રામદેવ સ્વરૂપ કયો, કૃષ્ણ સ્વરૂપ કયો, કે ભગવાનના અવતારોના જેટલા સ્વરૂપ છે એ તમારો આત્મા છે. અને ધ્યાન લગાવવાનું જ્યાં કીધું છે ત્યાં સંતો ગાંડા નથી થઈ ગયા તમને કે જુઓ ગગનમાં હેરી ત્યાં બંસી વાગે ઘેરી. કઈ ગાંડા છે? ત્યાં કાંઈક ફાયદો થાય એમ છે તો તમને કીધું છે. શું કામ? હનુમાનજી હતા ત્યારે એની પાસે શક્તિ હતી. હવે હનુમાનજી નો દેહ વિલય થઈ ગયો, હવે શક્તિ ક્યાં ગઈ? એ ખોજ કરો છો, એની હાલ્યા જાવ તો ક્યાં ગઈ? કબીરનું જે 18 કોટલી જ્ઞાન હતું એ કબીર સાહેબનો દેહ વિલય થઈ ગયો, તો હવે એ જ્ઞાન ક્યાં ગયું? રામદેવજી મહારાજ પાસે જે ચમત્કારિક શક્તિ હતી એ દેહ વિલય થઈ ગયો, હવે એ ચમત્કારી શક્તિ ક્યાં છે? એ શક્તિ બધી બ્રહ્માંડમાં જમા છે. હવે એનું તમે જો ધ્યાન દ્વારા એનું આવાહન કરો તો તમારા પ્રગટ થાય. પાછી ઘણા કે હવે રામાપીર જ ચમત્કાર આપતા હતા તો બીજા ઘણા સંતોએ ચમત્કાર આપ્યા છે, નથી આપ્યા? તો એ શક્તિ રામાપીરમાં હતી ને એ પાછી આને હોતે મળી. શું કામે? કે એને જ્યાં એ શક્તિ હતી ને ત્યાં પોતાની સુરતાને પુગાડી દીધી અને સુરતા દ્વારા પોતાની અંદરમાં એ શક્તિને ખેંચાણ કર્યું. એટલે આ પ્રાગટ્ય બધા આપણે હામા સંતો દેખાય. પણ આપણે કોઈ દી એ બધું નજર જ ન કરીએ તો દોહેલ મોડા જેવા ન રહી. એમાં નવાઈની વાત ક્યાં? આપણે જો એ બાજુ કોઈ દી ડોક્યું ન કાઢી, રામાપીર જ્યાંથી શક્તિ મેળવી હતી અને એ શક્તિ પાસે જ્યાં રામાપીર જમા કરી દીધી છે એ ખાતામાં, ત્યાં આપણે પાસે જવું જોઈએ કે નહીં લેવા? હવે ત્યાં તો પાછો તકો ખાતો નહીં કહીએ. કબીર જ્યાં જ્ઞાન જમા કરીને ગયા છે, હવે એ બાજુ આપણે કોઈ દી ધક્કો ખાધો નથી. પછી કે હમણાંમાં કઈ દહીં સૂજતી ને દહીં ક્યાં સૂજે? તમે અહીંથી આગા પાછા જ જતા નથી. દહીં સૂજે ક્યાંથી? એમ દહીં કાંઈ હેલી છે સૂજી જાય. એટલે આ આપણા જે મહાપુરુષો રહ્યા એને ભક્તિ માર્ગ હાવ હેલો કરી દીધો છે. પણ છતાંય આપણે અઘરો શું કામ લાગે છે કે આપણે આ વિષયો અને વિકારોમાંથી મનને નવરું નથી રહેવા દેતા. આના ઘરેથી આના ઘરે ને આના ઘરેથી આના ઘરે, આના ઘરેથી આના ઘરે ઉઠબી જ કર્યા કરી. આજે 9 ઇન્દ્રિયોના ઘરે મનને બધાય મુકામ કરે, પણ 10મો દ્વાર છે ન્યા મનને ક્યારેય મોકલ્યું નથી. અને આ બધા દ્વાર છે ને બહાર ખુલે છે. આંખ બહાર ખુલે, કાન બહાર ખુલે, મુખ બહાર ખુલે, નાસિકા બહાર ખુલે, ગુપ્ત ઇન્દ્રિયોના દ્વાર બહાર ખુલે. પણ 10મો જે દ્વાર રહ્યો એ ઉન્મુખ એટલે એ અંદર ખુલે.
એ અંતરિક્ષમાં ખુલે, અંદર ખુલે છે. એનું મુખ અંદર છે, એને ઉન્મુખ કહો કીધું દાસ સતારે. ઉન્મુખ એટલે ઊંધે માથે એમ. અને એ અંદર ખુલે છે. હવે આના અંદર કાંઈ ખોલવું ને, જેટલું છે એટલું બહારનું જ ભેગું કરવું છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. પણ ક્યારે સંતોએ કીધું છે? જડ્યો હોય છે તો ને, પ્રાપ્ત થયો હોય છે તો ને. અને ન મળ્યો હોય તો કીએ કોઈ તારા ઘટમાં મારો નાથ બિરાજે, અંતરપટ જો ખોલી હૃદયમાં વસ્તુ ભરી અણમોલી. હું કરવા સંતોએ આવી ભલામણ કરી છે કે જે મળ્યું છે એને ન્યાથી જ મળ્યું છે, બહારથી નથી મળ્યું કાંઈ. બહાર ગોતવા જાઓ ને તો અટવાઈ જાઉં. પણ એટલું નક્કી રાખજો કે અંદરમાં જે છે ને એવું જ બહાર છે, બહાર છે એવું જ અંદરમાં છે. અંદરમાં વધારે નથી ને બહાર ઓછું નથી, અને બહાર કાંઈ ઓછું નથી ને અંદરમાં વધારે નથી. બે બાજુ સમાન છે, બે પેલા હરખા છે. એટલે શ્રીગુણ ભક્તિ કરો કે નિર્ગુણ, રામને ભજો કે કૃષ્ણને, પણ તમારી અંદરનો જો ભાવ શુદ્ધ હશે તો એવો પરમાત્મા તમારી સામે રજૂ થાય, પ્રગટ થાય. બાકી કોઈ કાળે ઈશ્વર પ્રાપ્તિ કરવી શક્ય નથી. બોલો સદગુરુદેવની